દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર તીવ્રતા વધારે જોવા મળશે. વડોદરા, આણંદ, નડિયાદ, ખેડા આ જે તમામ વિસ્તારો છે એમાં પણ અમુક જગ્યાએ 7-8 ઇંચ સુધીના વરસાદ. જુલાઈ મહિનામાં તો ભરપૂર વરસાદો પડવાના છે. દરિયાઈ કાંઠામાં પણ 2 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદ. અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ, મહેસાણામાં રાધનપુર હોય, સમી હોય, પાટણ, આ તમામ વિસ્તારોની અંદર 4 ઇંચ કરતા વધારે વરસાદ પડવાની પૂરી શક્યતા. ગુજરાતમાં હાલ અત્ર સર્વત્ર મેઘમહેર જોવા મળી છે. ચોમાસાની શરૂઆતમાં જ અતિ ભારે વરસાદના કારણે રસ્તાઓ પર નદી વહેતી થઈ છે, તો નદીઓ ગાંડી તૂર બની છે અને અનેક ડેમો પણ છલકાયા છે, તો સાથે જનજીવન પણ પ્રભાવિત થયું છે. તો બીજી તરફ અનેક વિસ્તારોમાં ખેડૂતો હવે મેઘરાજા ખમૈયા કરે તેની રાહ જોઈ રહ્યા છે. જોકે હજુ આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અતિ ભારે વરસાદના મંડાણ છે. નમસ્કાર, હું છું મમતા ગઢવી અને આગામી દિવસોમાં કેવો વરસાદ રહેશે અને વરાપને લઈને પરેશ ગોસ્વામી સાથે વાત કરવી છે. તે પહેલા કયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે તેના વિશે વાત કરીએ. વાત ગુજરાતી પર. ગુજરાતમાં 15મી જૂને ચોમાસાનો પ્રવેશ થયા બાદ માત્ર 9 દિવસમાં મેઘરાજાએ પૂરા રાજ્યને કવર કરી લીધું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 21% વરસાદ વરસી ચૂક્યો છે. છેલ્લા 12 કલાકમાં રાજ્યના 120 તાલુકામાં વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. દરિયાકાંઠે 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે. જો વિગતે વાત કરીએ તો 25 અને 26મી જૂને અમરેલી, ભાવનગર, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, આણંદ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. તો 27મી જૂને 23 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદના મંડાણ છે, જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદની આગાહીને લઈને એનડીઆરએફના અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યમાં ભારે વરસાદની કોઈ પણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફ તથા એસડીઆરએફની કુલ 34 ટીમો જિલ્લા કક્ષાએ ડિપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત 2 ટીમને સ્ટેન્ડ બાય પણ રાખવામાં આવી છે. તો આગામી સમયમાં વરસાદ અને વરાપને લઈને પરેશ ગોસ્વામી સાથે વાત કરીએ. અત્યારે ચોમાસું છે ધીમે ધીમે હવે જામતું જાય છે. હજુ આગળના દિવસમાં પણ વધુ આ મજબૂત બને તેવી શક્યતાઓ છે. જેવી રીતે એક સાયક્લોનિક સર્ક્યુલેશન હતું ને એ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે 16 જૂનના રોજ ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થયો. પ્રવેશ થયો એટલે 36 કલાકની અંદર ઓલ ઓવર ગુજરાતને આવરી લીધું છે. હવે અત્યારે પણ જે વરસાદો પડી રહ્યા છે, આમ તો અત્યારે રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે, એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે મધ્યપ્રદેશ ઉપર સક્રિય છે અને રાજસ્થાન વાળું સાયક્લોનિક સર્ક્યુલેશન છે એના જે આઉટર ક્લાઉડ હોય એ પણ ગુજરાત સુધી લંબાયેલા છે. મધ્યપ્રદેશ વાળું સર્ક્યુલેશન છે એનો ટ્રફ ગુજરાત સુધી લંબાયેલો છે. એટલે ગુજરાત સુધી એના ટ્રફ લંબાયેલા છે. અરબ સાગરને કાંઠે આવેલું આપણું રાજ્ય છે એટલે અરબ સાગરમાંથી સ્વાભાવિકપણે એને પૂરતો ભેજ મળી રહ્યો છે. એટલે સંપૂર્ણ ભેજ મળી રહ્યો છે. એને કારણે અત્યારે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પણ પડી રહ્યા છે. મુખ્યત્વે વાત એ છે કે આની સૌથી વધારે અસર છે એ અત્યારે દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે. જેના લગભગ વિસ્તારોની અંદર સારા વાવણી લાયક વરસાદો પડી ચુક્યા છે. હજુ પણ ઘણા વિસ્તારો એવા હશે, કદાચ 5-10% વિસ્તારમાં વરસાદ ન હોય અને વાવણી લાયક વરસાદ નથી, એના કારણે વાવણી બાકી હશે. એ તમામ વિસ્તારને પણ 30 જૂન સુધીમાં વાવણી લાયક વરસાદ થઈ જશે. એટલે મહત્વની બાબત એ છે કે 30 જૂન સુધીમાં જે ખેડૂતોને વાવણી થઈ જાય એ સારા સમાચાર કહેવાય અને સમયસર કહેવાય અને લેટ ન ગણી શકાય. એટલે આ વરસાદ છે હજુ પણ 30 તારીખ સુધી ચાલુ રહેવાના છે. જોકે 30 તારીખ પછી પણ બંધ નથી થવાના. જુલાઈ મહિનામાં તો ભરપૂર વરસાદો પડવાના છે. પણ આવનારા 6 દિવસની વાત કરવા જઈએ
તો 6 દિવસની અંદર એવું બનશે કે એકાદ દિવસ વચમાં ગેપ હોય, એકાદ દિવસ વરસાદ આવે, વળી પાછો 1-2 દિવસ વરસાદ પડીએ. આ પ્રકારની પ્રક્રિયા છે એ કન્ટિન્યુ રહેવાની છે. અને વાદળછાયું વાતાવરણ છે એ આપણે ચોક્કસથી જોવા મળશે. એટલે વધારે પડતા વાદળછાયું વાતાવરણ છે. વચમાં કદાચ એકાદ દિવસ ગેપ હશે તો પણ સૂર્યપ્રકાશ નહીં જોવા મળે, સૂર્યદેવના દર્શન નહીં થાય. ત્યાં આપણે વાદળછાયું વાતાવરણ રહેવાનું છે, કેમ કે વધારે પડતા વાદળો છે એ અત્યારે હાઈ લેવલના જોવા મળી રહ્યા છે. હવે હાઈ લેવલના વાદળો છે એટલે કે 500 HP લેવલના વાદળો છે, એને કારણે આપણું OLR છે ડાઉન થઈ રહ્યું છે. OLR ડાઉન થાય એટલે કે જે આઉટગોઈંગ લોંગ વેવ રેડિયેશન છે એ ઘટી રહ્યું છે, જેને કારણે આપણે જોવા જઈએ તો જે તડકો છે, તાપમાન છે, એ તાપમાન છે એ ઘટતું રહેશે. એટલે તાપમાન હમણાં સંપૂર્ણપણે ઘટેલું રહેશે. આ એક ચોક્કસથી છે કે હજી પૂરતો વરસાદ આને ન ગણી શકાય. ભલે અમુક જગ્યાએ 7-8 ઇંચ સુધીના વરસાદો પડ્યા છે, પણ જમીનમાં હજી પણ એટલું પાણી નથી ઉતર્યું. એટલે થોડીક હજી ગરમી ને બફારા જેવું છે એ 30 તારીખ સુધી યથાવત રહેશે. સાથે 30 તારીખ સુધી વરસાદો પણ પડશે. પણ આ જે 30 તારીખ સુધી કૃપાલસિંહભાઈ વરસાદો પડવાના છે, એમાં મેં આપને જણાવ્યું કે અત્યાર સુધી જે દક્ષિણ ગુજરાતમાં વધારે તીવ્રતા જોવા મળી, એવી જ રીતે 30 તારીખ સુધી હજી દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર તીવ્રતા વધારે જોવા મળશે. એમાં ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બીલીમોરા, ડાંગ, આ તમામ વિસ્તારોની અંદર 30 તારીખ સુધીમાં લગભગ 5 થી લઈને 8-9 ઇંચ સુધીના વરસાદો હજુ પણ પડવાની સંભાવનાઓ છે. બીજા નંબરે જોવા જઈએ તો જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે, જેમાં દાહોદ, ગોધરા, છોટાઉદેપુર અને મહીસાગર જિલ્લા જેવા વિસ્તારો છે, આ તમામ જિલ્લાઓની અંદર પણ 30 તારીખ સુધી મધ્યમથી ભારે એટલે 4 થી લઈને 6 ઇંચ સુધીના વરસાદો છે એ નોંધાઈ શકે છે. એ પછી જે આવે છે ખંભાત લાગુ આસપાસના વિસ્તારો, જેમાં વડોદરા, આણંદ, નડિયાદ, ખેડા, આ જે તમામ વિસ્તારો છે એમાં પણ 2 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદો છે એ સંભવ છે. એના પછી જે સૌરાષ્ટ્રનો દરિયાઈ કાંઠાનો ભાગ છે, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર અને પશ્ચિમ સૌરાષ્ટ્રનું દ્વારકા, જામનગર, એમાં પણ એટલે દરિયાઈ કાંઠાના જે સંપૂર્ણ જે આપણો 1600 કિલોમીટરનો દરિયાઈ કાંઠો છે, એ દરિયાઈ કાંઠામાં પણ 2 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદો છે એ સંભવ છે. અને દરિયા કાંઠાથી જે 100 કિલોમીટર થી આગળના વિસ્તારો છે એમાં હળવા મધ્યમ ઝાપટાઓ નોંધાતા રહેશે. કચ્છ જિલ્લામાં પણ એકંદરે અબડાસા તાલુકાથી લઈને માંડવી, મુંદ્રા, કંડલા, ગાંધીધામ, એ તમામ જે દરિયાઈ કાંઠાના ભાગ છે એમાં પણ હળવા મધ્યમ વરસાદો જોવા મળશે. 1.5 થી લઈને 1-1.5 ઇંચ ને એકાદ સેન્ટરની અંદર 2 ઇંચ સુધીના વરસાદો 30 તારીખ સુધીમાં નોંધાઈ શકે. કચ્છના બીજા વિસ્તારોમાં હળવા મધ્યમ અને ભારે ઝાપટાઓ છે કન્ટિન્યુ યથાવત રહેશે. એ સાથે જે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે, જેમાં અરવલ્લી થી લઈ અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ, મહેસાણામાં રાધનપુર હોય, સમી હોય, પાટણ હોય, લાખણી હોય, દિયોદર છે, ભાભર છે, આ તમામ વિસ્તારોની અંદર પણ વરસાદની તિવ્રતા એકંદરે સારી રહેશે. 1 થી લઈ અને 3-3.5 ઇંચ સુધીના વરસાદો જોવા મળશે. ખાસ કરીને 30 તારીખ સુધીમાં પાલનપુર, હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, મોડાસા, આ જે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે એની અંદર થોડીક તીવ્રતા વધારે જોવા મળશે. ઉત્તર ગુજરાતમાં ઓલ ઓવર 1.5 થી લઈને 1 ઇંચ, 3 ઇંચ, 3.5 ઇંચ આવા વરસાદો જોવા મળશે. પણ મેં આપને જે સેન્ટર જણાવ્યા છે, પાલનપુર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, હિંમતનગર અને મોડાસા, પ્રાંતિજ સુધીના વિસ્તારો, આ તમામ વિસ્તારોની અંદર 4 ઇંચ કરતા વધારે વરસાદ પડવાની પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. એ સાથે મધ્ય ગુજરાતના જે ભાગો હોય, અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ, કપડવંજ, આ જે તમામ વિસ્તારો છે, ચિલ્લોડા, મોટા ચિલ્લોડા સુધીના વિસ્તારો, એ તમામ વિસ્તારોની અંદર સામાન્ય રીતે 1.5 થી લઈને 2 ઇંચ સુધીના વરસાદો પડે તેવી શક્યતાઓ છે. એટલે ઓલ ઓવર ગુજરાતમાં કૃપાલસિંહભાઈ આ પ્રકારના વરસાદો છે 30 તારીખ સુધી યથાવત રહેશે. વાદળછાયું વાતાવરણ રહેશે, ટેમ્પરેચર ડાઉન રહેશે અને વરસાદોની સાથે સાથે ગરમી ઉકળાટ છે એ પણ જોવા મળશે. ચોક્કસ એટલું કહી શકાય કે આટલો વરસાદ પડ્યો એટલે અમુક મહદ અંશે ગરમી ઉકળાટની અંદર ઘટાડો જોવા મળતો હશે, પણ સંપૂર્ણ જેને આપણે ઠંડુ વાતાવરણ કહી એ ઠંડુ વાતાવરણ 1 જુલાઈ થી જોવા મળશે. 30 તારીખ સુધી આ પ્રકારનું હવામાન જોવા મળી શકે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 18 તાલુકામાં 2 ઇંચથી વધુ, 40 તાલુકામાં 1 ઇંચથી વધુ, જ્યારે 96 તાલુકામાં 1 ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. આમ છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 31 જિલ્લાના કુલ 170 તાલુકામાં વરસાદ વરસ્યો છે. આજે વહેલી સવારથી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેને લઈને અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે. દક્ષિણથી લઈને ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ પડ્યો છે,
જેના પરિણામે સવારે 6 વાગ્યાથી લઈને રાતના 8 વાગ્યા સુધીમાં 125 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. નર્મદા જિલ્લાના નાંદોદમાં 8.66 ઇંચ વરસાદ નોંધાયો છે, જે રાજ્યમાં સૌથી વધુ વરસાદ છે. દાહોદ અને તિલકવાડામાં પણ 7.13 ઇંચ વરસાદ થયો છે, જ્યારે વલસાડના ધરમપુરમાં 6.57 ઇંચ, પંચમહાલના શહેરામાં 6.50 ઇંચ અને વાપીમાં 6.6 ઇંચ વરસાદ નોંધાયો છે. અન્ય તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ થયો છે, જેમ કે સાબરકાંઠાના મોડાસામાં 5.31 ઇંચ, મહીસાગરના વીરપુરમાં 5.16 ઇંચ, વલસાડના પારડીમાં પણ 5.16 ઇંચ અને તાપીના સોનગઢમાં પણ 5.4 ઇંચ વરસાદ વરસ્યો છે. આ વરસાદથી સ્થાનિક નદીઓ અને નાળાઓમાં પાણીનું સ્તર પણ વધ્યું છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકો હાલાકી પણ ભોગવી રહ્યા છે. નવસારીના ખેરગામમાં 5 ઇંચ, નર્મદાના ગરુડેશ્વરમાં 4.92 ઇંચ, સુરતના બારડોલીમાં 4.88 ઇંચ અને તાપીના વ્યારામાં પણ 4.88 ઇંચ વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ ભારે વરસાદને પગલે અમરેલી જિલ્લાના ધાતરવાડી અને સુરજવાડી, સુરેન્દ્રનગરના વાંસલ, લીંભોગાવો 1 અને સબુરી, જામનગર જિલ્લાના વાઘડિયા, કચ્છના કલાઘોગા, ભાવનગરના રોજકી તથા બગડ અને બોટાદ જિલ્લાના ભીમદાદ એમ કુલ 10 જેટલા જળાશયો સંપૂર્ણ એટલે કે 100% ભરાયા છે, જેથી આ જળાશયોને હાઈ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 29 જળાશય 70 થી લઈને 100% વચ્ચે ભરાતા એલર્ટ અને વોર્નિંગ પણ આપવામાં આવી છે. સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહ શક્તિના 50.15% પાણી સંગ્રહાયેલું છે. તો અત્યારે બસ આટલું જ. હવામાનને લઈને દરેક અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.